આજે આપવાને છે મારા બેસ્ટ ફ્રેન્ડને સરપ્રાઈઝ. ગાઈઝ વ્લોગ કન્ટિન્યુ આગળ જોજો, બહુ જ મજા આવશે અને ક્યાં ફર્યા, કઈ કઈ જગ્યાએ ગયા, બધું જોવા મળશે તમને. ચાલો हे गाइस, कैसे हो? કેમ છે? कैसे हो गाइस? वेलकम बैक टू माय यूट्यूब चैनल. तो गाइस અમે લોકો આજે આવી ગયા છીએ વાડીનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો ગાइस અમે એકચ્યુઅલીમાં જતા હતા એક બીજી જગ્યાએ, બટ વચ્ચે મંદિર આવી ગયું તો યશભાઈ કે ચાલો દર્શન કરતા જ જઈએ. તો અમે લોકો પહેલાં અહીંયા દર્શન કરશું અને એક સ્પેશિયલ સરપ્રાઈઝ છે એક પર્સન લાઈક માય બેસ્ટ ફ્રેન્ડ. તો અમે લોકો બહુ જ ટાઈમથી પ્લાનિંગ કરતા હતા કે અમે લોકો મળશું, બટ અને એ મને દરરોજ ડેલી કોલ કરે કે આપણે મળશું ચાલ ને મળવાય ને કેમ કે એકવાર એ મારા ઘરે આવી ગઈ, પણ હું એના ઘરે હજી એક બી વાર નથી ગઈ. તો કે તું આવ મને મળવા. તો કે અમે દર્શન કરી લઈએ પછી એને મળવા, પણ એને ખબર નથી કે એને હું મળવા જશે. હું સરપ્રાઈઝ આપવાનું છું કે એને મળવાની છું. તો વચ્ચે આવી ગયું મંદિર વાડીનાથનું, તો મહાદેવનું. તો દર્શન કરી લઈએ અને પછી જઈએ. મહાદેવ આ છે મંદિર. અને અહીંયા આગળ જાય છે યશભાઈ અને યશભાઈના ફ્રેન્ડ જયેશભાઈ. એ બંને લોકો જાય છે. અહીંયા જાય છે મમ્મી અને આ છે મંદિર. ગાઈસ બહુ જ મસ્ત છે. બાય. સારો કંઈક મંદિરનો આવો છે અને અહીંયાથી વાવ આપણે દર્શન કરીએ. પહેલાં ગણપતિ દાદાથી શરૂઆત કરીએ દર્શન કરવાની. આ એક મશીન છે જેનાથી જાતે પોતા થાય છે. ખાલી આવી રીતે આગળ લઈ જવાનું. ફાઇનલી આપણે દર્શન કરી લીધું હતા વાડીનાથ મહાદેવને અને હવે જઈએ છીએ. એક સરપ્રાઈઝ છે ગાઈઝ, એક સ્પેશિયલ પર્સન લાઈક માય બેસ્ટ ફ્રેન્ડ. તો એને ખબર નથી કે હું એને મળવા જઈ રહી છું. હા, એના ઘરે બધા જાણે છે કે હું એને મળવાની છું, પણ એને ખબર નથી કે હું એને મળવાની છું. અને હવે જઈએ અને બહાર જઈને એને કોલ કરીએ કે શું રિએક્ટ કરે છે. બહાર જઈને કોલ કરીશ મમ્મીના ફોનમાંથી, કેમ કે મારા ફોનમાંથી હું વ્લોગ બનાવી રહી છું. તો જોઈએ શું રિએક્ટ કરે ગાઈઝ. કેમ કે પણ ડેલી દરરોજ કહેતી તું મને મળવાની આવતી એમ કરીને ડેલી એ ઝઘડતી હતી કોલ કરીને. હવે જોઈએ કે શું રિએક્ટ કરે છે એ. સો લેટ્સ ગો ગાઈઝ. આપણે ફેનીના ઘરની બહાર ઊભા છીએ. આ ફેનીના મમ્મી અને એ એમના દાદી. જો મમ્મી બતાવો એમને. અને ફેનીને હવે આ બાજુ આમ તો ગાઈઝ એમને લોકોને ખબર હતી કે હું આવવાની છું, બટ એમના સિવાય કોઈને ખબર નથી. ફેનીને સ્પેશિયલ ખબર નથી કેમ કે આપણે એને સરપ્રાઈઝ આપવાના હતા. અને હવે આપણે ફેનીને કોલ કરીએ. એ ઉપર કરાટાની પ્રેક્ટિસ કરી રહી છે કેમ કે એને ટુર્નામેન્ટ છે. તો એને કોલ કરીએ અને એને નીચે બોલાવીએ.
સરપ્રાઈઝ આપી. સરપ્રાઈઝ આપી ગાઈસ. શું કરે છે? એવું છે નીચે તાર પેલા કુરિયર વાળા ભાઈ આવ્યા હતા. શું કે એક તો મારા ઘરે આવતી નહીં તું. તે પેલું કુરિયર મંગાવ્યું તું ખબર છે? કયું કુરિયરું કરાઈ જો. હા તો એ રિસીવ કરવાનું કહેતા હતા મારામાં ઓટીપી આવ્યો હતો એટલે. સારું સારું ચાલ જો બહાર આવી જાય. એ હા. Star flows into the sky. The summer was alive, going to the end of time. I can see the આજે એને સરપ્રાઈઝ આપી છે. આ છે ફેનીના દાદી અને આ છે ફેનીનું ઘર. આ છે ફેનીના મમ્મી. આ છે ફેનીના મમ્મી અને આ છે ફેની એની ખાસ ફ્રેન્ડ. બહુ જ ગમે. થેન્ક યુ. ગાઈસ લોક થઈ ગયું અહીંયા ક્વોરન્ટાઇન આ ઘરમાં 2 દિવસ. કેટલી ખુશી એટલી ખુશી. આ છે ફેનીનું ઘર. માસી શું બનાવ્યું તમે જમવામાં? દાળ ભાત શાક રોટલી ખમણ જલેબી છાશ પાપડ. મસ્ત બનાવી દો પણ જમવાનું મજા આવી જાય. ભાઈ ને હા મસ્ત બનાવી. સાચું. તો મમ્મી જો બની હા મમ્મીથી બી સરસ. કે જી બસ સાદમાં આપવા છો. મમ્મી જમવા બેઠા છે. You said never let me go. 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 You said never let me go.
મારો દીકરો રોયો અહીંયા હાસ તો એને ખબર નહીં પડતી માસી ટીમાં રોવાનું હોય કેટલું રોડે મને હવારે કેટલું રોઈ કેમ કે સાક્ષી જ નહીં આવે તેમાં રોવાનું હોય હાસ તો તું દર વખતે આશા જગાડે પછી આવતી નહીં એટલે હું પાણી આપું. ના એટલે જ ને આજ તો કહું ગાઈઝ અમે લોકો જઈએ છીએ મૂવી જોવા અને તમે લોકો જોઈ શકો છો મારો ફાઇનલ લુક મમ્મા